હાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાપા તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ ખાતે તબીબી અધિકારી તરીકે હું મારી ફરજ બજાવું છું. આમ મારી ઈચ્છા નાનપણથી એક તબીબ તરીકે બનવાની હતી. એટલે પહેલાં તો તબીબ એટલે ડૉક્ટર તરીકે એમ કે ગ્રામ્યમાં મારું વતન અહીંયા ગોધરા તાલુકાનું વેલવડ ગામ છે અને ત્યાં શું છે પરિસ્થિતિ ગામમાંથી શિક્ષણ લેવું હોય પ્રાથમિક શિક્ષણ તો પણ બાજુના ગામમાં પડિયાર ગામમાં જવું પડતું ચાલતું. એટલે 1 થી 4 ધોરણનું શિક્ષણ મેં ચાલીને લીધેલું છે. એટલે ત્યારે જ મને એવી ઈચ્છા હતી કે હું મારા આગળ કેરિયર માટે હું ડૉક્ટર બનીશ એમ. તો આગળ જતાં હું ભણ્યો 5 થી 8 સુધી હું કાકણપુર ભણ્યો અને પછી 9 થી 12 લઈને ગોધરા સુધી હું ભણ્યો. ત્યારે પણ એવું લાગતું હતું કે મારે તબીબ બનવા માટે મારે 11-12 સાયન્સ લેવું પડશે. તો એમાં પણ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો મેં સ્કોલરશીપનો લાભ લીધો. છેવટે મને 12 સાયન્સનું જ્યારે મારે રિઝલ્ટ આવ્યું ત્યારે મને એડમિશનમાં પણ એક અનામત કોટા તરીકે મને લાભ મળ્યો અને મને BA-MS નડિયાદ આયુર્વેદિક કોલેજ ખાતે મને સરકારશ્રીના કોટામાં મને એડમિશન મળેલ અને મારે 5.5 વર્ષ પૂર્ણ થતાં મને BA-MSની ડિગ્રી મળેલ અને તેમાં પણ મને લાઇબ્રેરીની સુવિધાઓની જે સરકાર દ્વારા જે પાડવામાં આવે છે વલ્લભ વિદ્યાનગર ખાતેથી ત્યાંથી પણ મને પુસ્તકો મળ્યા અને મેં એનું વાંચન કરીને મને એનો ખૂબ જ લાભ મળેલ છે. અને આમ રિઝલ્ટ મળ્યા પછી મારી ઇન્ટર્નશીપ પૂર્ણ થઈ ત્યારબાદ મને સરકારશ્રીની જે યોજના અંતર્ગત અમારી ભરતી કરવામાં આવી સરકારમાં અનામત કોટામાં. તો મને એક આયુષ તબીબી અધિકારી તરીકે પ્રાથમિક આરોગ્ય સાપા ખાતે અત્યારે ફરજ બજાવું છું અને ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોનું બહુ સારી રીતે સ્વાસ્થ્ય સારી રહે તેમાં પ્રિવેન્ટિવ કામગીરી પણ હું ત્યાં આગળ કરું છું. સરકારશ્રીના તમામ યોજનાઓ થકી જ હું અત્યારે આ લેવલ સુધી હું પહોંચ્યો છું. આમ મારી નાનપણથી જ એક ઈચ્છા હતી કે હું એક ડૉક્ટર બનું. તો ઘરની પરિસ્થિતિ સારી ન હોવાને કારણે સરકારશ્રીની જે અનુસૂચિત જાતિની જે યોજનાઓ છે એના થકી જ હું અત્યારે ડૉક્ટર બન્યો છું. હાલ અનુસૂચિત જાતિના કલ્યાણ માટે સરકારશ્રી દ્વારા જે વિવિધ યોજનાઓ છે તેનાથી અમારા સમાજમાં ઘણા ડૉક્ટર્સ બન્યા છે, ઘણા વકીલ્સ બન્યા છે, IAS ઓફિસર બન્યા છે, IPS ઓફિસર બન્યા છે. ક્લાસ 1-2ની તમામ કેડરોમાં અમારા સમાજે એનો લાભ લીધેલ છે અને આ યોજનાઓ થકી જ અમારો સમાજ આગળ આવેલો છે અને આવશે જ. અને જે સરકારશ્રીની જે યોજનાઓ છે એનાથી જ અનુસૂચિત જાતિઓનું કલ્યાણ રહેલું છે અને આશીર્વાદરૂપ યોજનાઓ છે. આ તમામ યોજનાઓ અમલમાં લાવવા માટે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું.